બનાસકાંઠાના પાલનપુરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે। ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતાં જ રાજકીય ગરમી પણ વધી ગઈ છે। ખાસ કરીને વોર્ડ નંબર 8ની સીટ શાશ્વત સોસાયટીના રહીશો 5 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। ગંદા પાણી અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ સમસ્યાને લઈને મહિલાઓ સહિતના લોકોએ કામ નહીં તો વોટ નહીંના સૂત્રો સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી। ચૂંટણીના હવે મતદાનના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાલનપુરમાં અનેક જગ્યાએ વિરોધ જોવા મળે છે। કે વાત કરો તો પાલનપુરના અનેક જગ્યાએ સોસાયટીમાં બેનર લાગે, ક્યાંક એવા કે કોઈ પક્ષ સોસાયટીમાં પ્રવેશ ન કરે, ક્યાંક તો કે ચૂંટણીના બહિષ્કારના સીધા દ્રશ્ય બતાવીશ। આ બેનરના કે ચૂંટણી બહિષ્કાર અમારી સમસ્યા, અમારો આક્રોશ સિટી સાક્ષાત સોસાયટી અને વીર સિટી સ્ટેટના બેનરો અત્યારે લાગે છે અને કેટલાક લોકો પણ સોસાયટી બહાર ઉભા છે। એમની સાથે વાત કરીશું। કાકા, કેમ આ બેનર મારવા પડે અત્યારે? અમે 5 વર્ષથી રજૂઆત કરી તો કલેક્ટર, મામલતદાર, નગરપાલિકા બધા પણ કોઈએ અમારી રજૂઆત સાંભળી નહીં। આ વરસાદી પાણીના નિકાલ માટે અમે ઘણી અરજીઓ કરી અને રોડ તોડ્યા સિવાય પાણી કાઢવાનું કહે છે કલેક્ટર સાહેબને। રોડ તોડ્યા સિવાય પાણી નીકળ્યું નથી અને આ વરસાદી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અમે સમગ્ર ચૂંટણીઓનો બહિષ્કાર કરીશું અને ઉગ્ર આંદોલન કરીશું। કેટલા સમયથી આ સમસ્યા આવીને આવી છે? આ છેલ્લા 5 વર્ષથી આ પ્રોબ્લેમ છે। આજુબાજુની સોસાયટીઓમાં જે નવી થઈ છે એમનું પુરાણ થયેલું છે અને એ બધી સોસાયટીનું પાણી અમારી સોસાયટીમાં છૂટું વળે છે અને આ છેલ્લા 5 વર્ષથી આ તકલીફ છે। વારંવાર રજૂઆત કરેલી છે, અરજીઓ કરેલી છે, પણ એ અરજીઓનો નિકાલ હજી સુધી થયો નથી। આ રીતે અમારી તકલીફ દૂર થઈ નથી એટલે લોકોએ નક્કી કર્યું ભાઈ વરસાદી પાણીનો નિકાલ નહીં તો વોટ નહીં। શું ચૂંટણીનો બહિષ્કાર કરો છો? ચૂંટણીનો બહિષ્કાર આખી સોસાયટી, સમગ્ર સોસાયટી ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। તો કોઈ વોટ માંગતો તો કોઈ પ્રચાર કરવા આવશે તો કોઈ આવશે નહીં, અહીંયા ચોખ્ખું લખેલું છે। કોઈ પ્રવેશ કરશે તો સોસાયટીમાં નહીં પ્રવેશ કરે, કોઈ આવે નહીં, બધા જ એના માટે સહમત છે, કઈ નહીં આવવા દઈએ। અત્યારે તો લોકો કે સતત 5 વર્ષથી આના સમસ્યા જો કે વોટ માંગવા તો આવે છે પણ કામ નથી। શું કહો છો બેન, તમે તો કદી આવી રીતે ચૂંટણી બહિષ્કાર નથી કરતા કેમ કે ઘરના કામોથી તમને ટાઈમ નથી મળતો? આજ પહેલી વાર તમે પણ અહીંયા બહિષ્કારમાં ઉભા, શું કહેશો? સિટી સાક્ષાત અને વીર સિટી સોસાયટીમાંથી પહેલા બધું વરસાદનું પાણી જતું હતું। હાલ બધી સોસાયટીમાં પૂરણ થઈ ગયા હોવાથી વરસાદનું પાણીનો નિકાલ થતો નથી અને વરસાદનું પાણીનો નિકાલ વધારે વરસાદે આવવા હોવાથી અમુક લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને લોકો હોડકા મેલીને જવું પડે છે અને બધી સોસાયટીઓમાં ગટર લાઈન આવી ગયેલી છે। અમારી 2 સોસાયટીઓ વીર સિટી અને સિટી સાતસાતમાં ગટરનો કોઈ પ્રોબ્લેમ નથી અને પાણીનો નિકાલ થશે તો જ અમે વોટ આપીશું, ન અમે બહિષ્કાર કરીશું। બંને પક્ષનો બહિષ્કાર કે એક જ પક્ષ? બંને પક્ષમાં, વીર સિટી અને સિટી સાતસાત બંને સોસાયટીઓનો અમે બહિષ્કાર કરીશું। બીજા પણ બેન છે, એમની સાથે પણ વાત કરી। બેન, તમારી શું માંગ છે હવે? અમારે એ જ માંગ છે કે જે સોસાયટીના રહીશો અને બાળકો જે વરસાદી પાણી ભરાઈ રહે છે એનાથી જઈ શકતા નથી, વૃદ્ધો મંદિરે જઈ શકતા નથી અને કોઈને ઇમરજન્સી હોસ્પિટલ આવી જઈ શકે તો બી એ જઈ શકે નહીં કારણ કે એટલું બધું પાણી અત્યાર સુધી તો આટલા સુધી હતું, હવેથી છેક સોસાયટી સુધી પાણી ભરાઈ રહેશે। અત્યારે આજુબાજુની સોસાયટી પહેલા બનેલી ન હતી, હવે તો બની ગઈ છે એટલે હવે અમારે અહીંયાથી પાણીનો નિકાલ નથી એટલે અને ગટર લાઈન નંખાઈ છે। હવે ક્યારે જોઈન્ટ કરે આ લોકો ત્યારે અમારું પાણીનો નિકાલ થઈ શકે તો એટલે અમે બધા અહીંયા બહિષ્કાર કરીએ છીએ કે અમે વોટ નહીં આપીએ। સ્થાનિક લોકો અત્યારે સોસાયટી બહાર ઉભા છે તેમજ અત્યારે કઈ રીતે જો કે અમારા કામ નહીં થાય ત્યાં સુધી ચૂંટણીનો બહિષ્કાર કરીશું જ્યાં સુધી તેમના કામ નહીં થાય। વિક્રમ ઠાકોર, ટીવી 13, હકીકત ગુજરાતી, બનાસકાંઠા।